ચોપ પાડજે। તો મિત્રો આ મશીન જો ફિટ કરવા જાઓ તો ખાસ કરીને મોટર ચેક કરજો। મોટરની અંદર અમુક ટાઈમે કરંટનો ભય રહે છે, તમે જોઈ શકો છો। આ કરંટ જુઓ તો એકદમ ચાલુ કરીને ચેક કરવાની કોશિશ ના કરતા મિત્રો, કેમ કે આ રીતે આના અંદર કરંટ પણ આવી શકે છે, તો તમારા જીવનું જોખમ રહી શકે છે મિત્રો। તો આ વાતની ખાસ તમારે ધ્યાન રાખવાની છે મિત્રો। તમે આ જોઈ શકો છો, આ PM વિશ્વકર્મા યોજના અંતર્ગત એક વ્યક્તિને મશીન મળ્યું છે। તો આ મશીનની અંદર આ ટાઈપનું અર્થિંગ આવી રહ્યું છે। તો મિત્રો ઉષા કંપનીનું મશીન છે, તમે જોઈ શકો છો। આ રીતનો અહીંયા કરંટ બતાવી રહ્યો છે। તો આ વસ્તુની ખાસ કાળજી રાખજો મિત્રો। મશીન તો ઓલરેડી ચાલુ જ છે, તમે જોઈ શકો છો। તો આપણું આ મશીન આખું સેટઅપ થઈ ગયું છે, મશીન કમ્પ્લીટ ચાલુ છે। ખાલી એક પ્રોબ્લેમ આવ્યો છે આની અંદર, આ અર્થિંગનો કરંટ આવી રહ્યો છે આની અંદર। તો મિત્રો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની બહુ જરૂર છે। આ ટાઈપની અંદર મોટર આપેલી છે। ટોટલી વસ્તુ આની અંદર સારી આલી છે મિત્રો, તમે બધી જોઈ શકો છો તે પ્રમાણે। અડધા આટાનું મશીન છે, ઇસ્ત્રી સ્ટેન્ડ, ઇસ્ત્રી, કોકડીઓનું બોક્સ, મેજર ટેપ, બે પ્રકારની મેજર ટેપ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો। ખાના પકડ વગેરે। તો બસ એક જ ખાસ કરીને કાળજી રાખવાની છે, જે તે વસ્તુ આ કરંટ આવે છે તે મેટલ ઉપર જ આ વધારે કરંટ આવશે। આ તમે જોઈ શકો છો મિત્રો। આ વસ્તુની ખાસ કાળજી રાખજો ફિટિંગ કરતી વખતે। कर दे बना।